ધારીના સરકારી દવાખાનામાં કાયમી ડોક્ટરનો અભાવ છે, ત્યારે એમ્બ્યુલન્સની સુવિધા પણ નથી. ગરીબ દર્દીઓ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ધારીની સરકારી દવાખાનામાં અનેક એવી સુવિધાઓ મળવી જોઈએ, જેનાથી આ ગામવાસીઓ અત્યારે વંચિત છે. ત્યારે આ જ દિને બહારથી આવતા ડેપ્યુટેશન ડોક્ટર એક આવે છે, અને એ પણ વહેલા મોડા થવાથી જે ગરીબ લોકો છે તેમને પરેશાન થવાનો વારો આવે છે. કાયમી ડોક્ટર્સની નિમણૂક થાય અને ગરીબોને દવાખાને ધક્કા ન ખાવા પડે એવી લોક માંગ ઉઠવા પામી છે. છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સનો પણ અભાવ છે, જે અગાઉ પણ 2 એમ્બ્યુલન્સ ધૂળ ખાતી હાલતે પડી છે. હવે ડોક્ટર અને એમ્બ્યુલન્સ વગરના દવાખાને સામે ઉચ્ચ અધિકારી અને જિલ્લાના નેતા આરોગ્ય મંત્રી જોવે અને વર્ષો જૂના આવા પ્રશ્નો ધારી પીએચસીમાં હલ કરવા લોક માંગણી છે. મારું નામ અબ્દુલભાઈ ઉમરભાઈ પાદરસી, રહેવાસી ભાડેર, હાલ ધારી. અહીંયા ડાક્ટરની બહુ જરૂર છે. ડાક્ટરો 3 છે પણ પૂગતા નથી. ગરીબ માણસો બહુ હેરાન થાય છે. એમ્બ્યુલન્સની સુવિધા નથી. જો સરકાર તત્કાલે સુવિધા આપે તો ગરીબ માણસોને રાહત મળે. જય હિન્દ, જય ભારત. મારું નામ દિલીપભાઈ મગનભાઈ જોશી, કોઠા પીપરિયા રહું છું. અહીંયા કોઈ રેગ્યુલર ડૉક્ટર નથી, અહીંયા રેગ્યુલર એમ્બ્યુલન્સ નથી. ગરીબોને તકલીફ પડે છે અને અહીં રેગ્યુલર ડૉક્ટર મૂકો એવી મારી નિમણૂક છે, મારી અરજ છે. બરાબર.